હતો હું પુત્ર બાળ નાનો, હે રડું કોણ છાનો રાખે. આવા દલપતરામની સરસ મજાની આ કવિતા, સરસ માતાઓના પરફોર્મન્સ. કારણ કે માએ એ લાગણીનું એવું બીજ છે કે ત્યાં તમામ શબ્દો છે એ પૂર્ણ થઈ જાય છે. એકાક્ષરી મંત્ર હોય તો એ છે માં. નેક્સ્ટ આપણે સન્માન તરફ જવાના છે. ત્યારે હર હંમેશ હું કહેતો હોઉં છું કે રાજકોટમાં થોડીક એ મેં વિચાર્યું કે અમુક વસ્તુ ખાસ છે. કારણ કે ઘણા સમયથી આ જોડાયેલો છું ત્યારે કે રાજકોટના જય સિયારામના પેંડા, જલારામની ચીકી, ખેતલા બાપાની ચા, જોકરના ગાંઠિયા, બાલાજી હનુમાન ને રાજનું સન્માન. જોરદાર તાલીઓ સન્માનમાં. ભાઈ ભાઈ વાહ. ધોરણ અહીંથી જે નામ બોલવામાં આવે છે એ પ્રમાણે સાથે ટીચર પણ જોડાવાનું છે, એમના માતા પિતાએ પણ જોડાવાનું છે. સ્ક્રીન ઉપર કદાચ બાળકનો ફોટો પણ આવશે. સ્ટાન્ડર્ડ ધોરણ 3 પ્રથમ નંબર ઓળખિયા યશવી ભાવેશભાઈ 98.40% સાથે ઉત્તીર્ણ થાય છે. જોરદાર તાલીઓથી આપણે એને સ્ટેજ પર બોલાવીએ એમના મમ્મી પપ્પા સાથે. અને મીનાબેન છે, એમને વિનંતી કરીશ કે સન્માન કરવા માટે. મીનાબેન એમના ટીચરને વિનંતી કરીશ. સાથે બાળક તો છે જ, ફંક્શનમાં રહ્યું છે એટલે જોરદાર તાલીઓ. એક વખત એમના મમ્મી પપ્પા પણ આવી જશે. ત્યારબાદ નસીદ ધર્મો છે, ત્યાર પછી અકબરી ખુશ છે. ધોરણ 4માં બુસા કૃપાર્થ છે, પછી ડોબરિયા કાવ્ય છે, બુસા દર્શિની છે. આ તમામના પેરેન્ટ્સ ધીરે ધીરે જોરદાર તાલીઓથી. કારણ કે આ પણ એક એવોર્ડ ફંક્શન પણ એ બાળક માટે આતુરતાનો એક રાહ જોતા હોય છે કે ક્યારે આ એવોર્ડ સ્વીકારીએ. અને આ તારલાઓ જે રાજના છે, હંમેશા રાજ છે એ સરતાજ રહી છે. ત્યારે જોરદાર તાલીઓથી. લહેરો છે ડરકર નૌકા પાર નહીં હોતી. થેન્ક યુ સો મચ. ત્યારબાદ સેકન્ડ નંબર નસીદ ધર્મ મેહુલભાઈ 98.10% સાથે હું કાજલબેનને વિનંતી કરીશ કે એ સ્ટેજ ઉપર આવશે. સાથે નસીદ ધર્મ એના માતા પિતા સાથે સ્ટેજ ઉપર આવશે. જોરદાર તાલીઓ નસીદ ધર્મ માટે. તાલી પાડો આ એવોર્ડ માટે. હા ભાઈ કાંઈ વાંધો નહીં, પાડો તાલી. થેન્ક યુ. હા, ગયા વર્ષે ધોરણ 3માં જે ઉત્તીર્ણ થયા છે એમનો થર્ડ નંબર અકબરી ખુશ અનિલભાઈ 97.90% સાથે હું વિનંતી કરીશ ખુશ અને તેમના પેરેન્ટ્સને. સાથે હું દક્ષાબેનને વિનંતી કરીશ કે બાળક એન્યુઅલ ફંક્શનમાં છે, સાથે જ એમના મમ્મી પપ્પા ઝડપથી સ્ટેજ ઉપર આવશે. જોરદાર અકબરી ખુશ માટે એ તાલીઓના ગડગડાટ થઈ જાય. ધોરણ 4 કદમ અસ્થિર હોય તેને રસ્તો નથી જડતો, અડગ મનના માનવીઓને એ હિમાલય પણ નથી નડતો. આવનારા દિવસોમાં આ રાજ્યનું ગૌરવ અને માતા પિતાનું ગૌરવ વધારે એવી શુભકામનાઓ સાથે થેન્ક યુ સો મચ. ખુશ અને એમના પેરેન્ટ્સ. ધોરણ 4 બુસા કૃપાર્થ જયસુખભાઈ. હું પ્રવીણ સરને વિનંતી કરીશ. બુસા કૃપાર્થ જયસુખભાઈ એમના પેરેન્ટ્સની સાથે આવશે. વાહ વાહ, શું તમારો આનંદ છે ભાઈ. હા, ડોબરિયા કાવ્ય દર્શિની, બુસા દર્શિની, ગોવાણી વિશ્વા આમના પેરેન્ટ્સ જમણી સાઈડ આવી જશે, જ્યાં મારી સામે એક્ઝેક્ટ ત્યાં આવી જશે. એક જ ટકો ઓછો રહ્યો, એક જ 99 પૂરા ભાઈ. રાજ હંમેશા સરતાજ. સમગ્ર ઉપલાકાડા વિસ્તારની અંદર બંને ભાઈ બહેન પણ આ જ રીતે એ માતા પિતાનું નામ રોશન કરે છે. ત્યારે ખૂબ પ્રગતિ કરો. ખૂબ ખૂબ અભિનંદન બુસા કૃપાર્થ. થેન્ક યુ. સાથે પ્રથમ નંબર પર બે વિદ્યાર્થી આવે છે. ડોબરિયા કાવ્ય જીતેશભાઈ, એ પણ 99% સાથે ઉત્તીર્ણ થાય છે. હું રાજેશભાઈને વિનંતી કરીશ.
बदरी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से पूछे बता तेरी रजा क्या है। પોતાની જાતને પુરવાર રાજ અભ્યાસની સાથે સાથે સર્વાંગી વિકાસનું પણ કાર્ય કરી રહ્યું છે. જોરદાર તાલીઓ. થેન્ક યુ ડોવરિયા કાવ્ય. સેકન્ડ નંબર ધોરણ 4 ગયા વર્ષના બુસા દર્શિની કલ્પેશભાઈ 98.90% સાથે ઉત્તીર્ણ થાય છે. ત્યારે જોરદાર તાલીઓ દર્શિની માટે. હું નિધિ મેડમને વિનંતી કરીશ. જોરદાર તાલીઓ દર્શિની માટે. Plus I can't turn the swell off. The franchise doing big business. I live this, it's automatic. I win this, so you hear those horns, you finish. A soldier, and I stay under you fighting. Plus I'm storming on you chumps like I'm thunder and lightning. Thank you so much. Thank you. I'm harder than nails. Plus I keep it on lock like I'm part of the jail. ત્રીજો નંબર થર્ડ નંબર ગોવાની વિશ્વા જિગ્નેશભાઈ 98.30% સાથે. મિતલબેન વસોયાને વિનંતી કરીશ કે એમને એવોર્ડ આપી સન્માનિત કરશે. એમના પેરેન્ટ્સની સાથે એ વિશ્વા સ્ટેજ ઉપર આવશે. જોરદાર તાલીઓ. આ દરેક બાળકો સર્વાંગી વિકાસ માત્ર ભણવામાં જ નહીં, સાથે સાથે પોતે એ શાળાના વાર્ષિક ઉત્સવમાં પણ એટલો જ ઉત્સાહથી ભાગ લે છે. જોરદાર તાલીઓના ગડગડાટથી. It's gonna be what it's gonna be. 5 pounds of courage, buddy, base 10 pants with a gold tee. It's a war dance, a victory step. Thank you. ગયા વર્ષના ધોરણ 5 ના પ્રથમ દ્વિતીય અને તૃતીય દેથરિયા વૈષ્ણવી ભરતભાઈ ધોરણ 5 પ્રથમ નંબર પર આવે છે 98.50% સાથે. મનીષાબેનને વિનંતી કરીશ કે દેથરિયા વૈષ્ણવીને સન્માનિત કરે. જોરદાર તાલીઓના ગડગડાટથી વૈષ્ણવીના પેરેન્ટ્સની સાથે ઝડપથી સ્ટેજ ઉપર આવશે. ત્યારબાદ નગવાડિયા આર્ચી, ખૂંટ રીવા અને મારવાણિયા રોનિત પણ એ ઝડપથી તૈયાર રહેશે. મારી જમણી સાઈડ છે જ નજીક આવો ફોટો સેશન માટે. પાછળ એ સ્ક્રીનની અંદર પણ આપનો ફોટો સરસ મજાનો સ્કૂલ યુનિફોર્મની અંદર છે. રેન્ક તો પ્રથમ છે, ધોરણ 5 છે. પ્રથમ રેન્ક દેથરિયા વૈષ્ણવી. ખૂબ ખૂબ અભિનંદન. પ્રગતિ કરો. સેકન્ડ નંબર નગવાડિયા આર્ચી હિતેશભાઈ અને સાથે સેકન્ડ નંબર પર 2 વ્યક્તિ છે. ખૂંટ રીવા એ ભારતભાઈ. બંને 98.20% એ પ્રાપ્ત કરે છે. બંનેના પેરેન્ટ્સની સાથે બંને વિદ્યાર્થીઓને પણ કહીશ કે સ્ટેજ ઉપર આવે. ખૂંટ રીવા પણ આવી જશે. હું ભાવેશ સર સરદારા અને કિશનભાઈને વિનંતી કરીશ. જલ્પાબેન કલોલા અને ભાવેશ સર. But don't know the recipe for dodo. Aiming guns in all your photos, that's a no-no. When this pop, your lip lock, your big talks are blatant no-so. See what happens when the ice age melt. It seems monetary status is not what matters, but it helps. I'm rocking time. Thank you so much. ત્યારબાદ બીજા નંબર ઉપર 2 હતા. એમાં ખૂંટ રીવા એ ભારતભાઈ 98.20% સાથે આવે છે. હું ભાવેશ સર સરદારાને વિનંતી કરીશ. થેન્ક યુ સો મચ. ખૂંટ રીવા સ્ટેજ પર આવશે. જોરદાર તાલીઓ આપણે એમના માટે. મોસંબી કે રસ કો જ્यूस કહેતે તાલી ન બજાવને વાલે કો કંજૂસ કહેતે. વગાડો તાલી. કાંઈ વાંધો વગાડો. આપના બાળકો છે ભાઈ, વગાડો તાલી. ધોરણ LKG, HKG અને ધોરણ 1, ધોરણ 2 એટલે કેજીથી ધોરણ KG, LKG, HKG અને ધોરણ 2ના વિદ્યાર્થીઓ 3 ધોરણના આ પેરેન્ટ્સ જો પોતાના બાળકને લઈ આવશે. સાથે સાથે નેક્સ્ટ એવોર્ડ તરફ આપણે આગળ વધીએ. થર્ડ નંબર પર આવે છે મરવાણિયા રોનિત વિમલભાઈ 97.50% સાથે. હું કિશન સરને વિનંતી કરીશ એ રોનિત પોતાના પેરેન્ટ્સની સાથે એ સ્ટેજ ઉપર આવશે. જોરદાર તાલીઓ રોનિત માટે. વાહ, વગાડો તાલી, વાંધો નહીં, વગાડો.
Monetary status is not what matters, but it helps. Wow. I rock a timepiece by Benny, if any. The same reason y'all could love me is the same reason y'all condemn me. તમે મન મૂકીને વર્ષો આ માવઠું આપણને નહીં ફાવે. તમે મન મૂકીને વર્ષો આ માવઠું આપણને નહીં ફાવે. અમે તો હેલીના માણસ, આ ઝાપટું આપણને નહીં ફાવે. તાલીઓની હેલી વરસાવો ભાઈ, ભાઈ ભાઈ. ખૂબ ખૂબ અભિનંદન રોનિત. થેન્ક યુ કિશન સર, થેન્ક યુ પેરેન્ટ્સ. ત્યારબાદ ગયા વર્ષના ધોરણ 6 પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવેલા. પ્રથમ નંબર પર આવે છે વિરાણી ક્રિશિવ ડિકેનભાઈ, 98.79 પર્સન્ટેજ સાથે પાસ થાય છે. રિયાબેન ને વિનંતી કરીશ કે એવોર્ડ આપી સન્માનિત કરે. જોરદાર તાલીઓ આપણે ક્રિશિવ માટે એ પાડશું એમના પેરેન્ટ્સની સાથે. સાથે સેકન્ડ અને થર્ડ નંબર ગઢિયા કૃતજ્ઞ અને ગઢિયા જેનિલ પણ રેડી રહેશે. જોરદાર તાલીઓ પાડો, તાલી વાંધો નહીં, વગાડો તાલી. વાહ, ખૂબ ખૂબ અભિનંદન શાળા પરિવાર વતી રાજના સિતારાઓને એક વખત જોરદાર તાલીઓથી આશીર્વાદ આપશું આપણે. સેકન્ડ નંબર ગઢિયા કૃતજ્ઞ સંદીપભાઈ, 98.71 પર્સન્ટેજ સાથે. ચંદ્રેશ સરને વિનંતી કરીશ કે એમને એવોર્ડ આપી સન્માનિત કરે. જોરદાર તાલીઓ આપણે કૃતજ્ઞ માટે. એમના પેરેન્ટ્સની સાથે પેરેન્ટ્સને વિનંતી કરીશ કે ઝડપથી સ્ટેજ ઉપર આવશે. હા, લઈ લો લઈ લો. મમ્મી પણ ટીચર. હા, એ તો સૌથી વધારે હરખ હોય ભાઈ, મોડી કરતા વ્યાજ ચાલુ. ફોટોગ્રાફર, એ ફોटोग्राफर तुम तस्वीर तो हमारी खींच लेते हो, एक बात बताओ हर बार एक आँख क्यों बीच लेते हो? થોડી વાર ખમજો, હમણાં એમને દાદીમાં આવે છે ત્યાં સુધી. વ્યાજનું વ્યાજ ભાઈ, મોડી કરતા બેન, બરોબર ને? આ અમારા જાણીતા બેન છે ભાઈ, ચલ બેન. આ ઈંડા ચિતરવા ન પડે ભાઈ. વાહ, દાદીમા માટે જોરદાર તાલી હોય. એમનો હરાક છે ને માતા પિતા પર કરતા પણ વધારે હોય સાહેબ. જોરદાર તાલી. હા, ચક્રવર્તી વ્યાજ કાંઈ બાકી નહીં ભાઈ. થેન્ક યુ સો મચ. થર્ડ નંબર ગઢિયા જેનિલ ધર્મેશભાઈ, 98.36% સાથે. નૈનાબેનને વિનંતી કરીશ. થેન્ક યુ સો મચ. ગઢિયા જેનિલ ધર્મેશભાઈ. ગઢિયા જેનિલ માટે જોરદાર તાલીઓ થઈ જાય એક વખત. વાહ વાહ. થેન્ક યુ. ધોરણ 3, 4, 5 અને 6ના આ તમામ વિદ્યાર્થીઓને એ એવોર્ડ લેવા માટે આપણે જે સન્માનિત કર્યા. બધાયમાં જો તાલી ન પાડી તો હવે છેલ્લે તો પાડવી જ પડશે તમારે એક વખત જોરદાર તાલીઓ. હા, પાડવી જ પડે. કારણ કે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, કુંવારાને હાડો નહીં, મીંદડીને માળો નહીં. હા, હંસ ક્યાંય કાળો નહીં, સાયકલમાં જેક નહીં, વાંઢાને બ્રેક નહીં. હા, કૂતરાની પૂંછડી સીધી નહીં, કજિયામાં વિધિ નહીં. એમાં ક્યાંય વિધિ ન હોય. હાથમાં દંડો લ્યો, પહેલાં 3 વખત વિષ્ણુભાઈ નમઃ, વિષ્ણુભાઈ નમઃ, વિષ્ણુભાઈ નમઃ બોલી જાઓ, પછી મધ્ય ભાગમાં લઈ જાઓ અને જોરથી પ્રહાર કરો. વિધિ ન હોય કજિયામાં, એ તો પેલો ખા પરમેશ્વર. એટલે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, હંસ ક્યાંય કાળો નહીં, કુવાડાને સાળો નહીં, ફળ ફૂલમાં ક્યાંય હાંધો નહીં, અને તાલી પાડો તો વાંધો નહીં. પાડી દો તાલી. વાહ વાહ, થેન્ક યુ, થેન્ક યુ. નેક્સ્ટ પરફોર્મન્સ
સાહેબ આ ભાર વગરનું ભણતર અને એમાંય રાજનું આ ભણતર, ત્યારે કદાચ અમારો કૃષ્ણ દવે એ લખે છે કે ઉગાડે એમ કદી ઉગવાનું નહીં, એ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં, આપણે તો આવડ ને બાવળની જાત, ઉગવાનું હોય પછી પૂછવાનું નહીં. આ સાહેબ નાના નાના બાળકો છે ને, કદાચ એ અમારા ગુણવંત શાહ તો કે નાળિયેરીને એક સીધી લાઈનમાં જો વાવવી હોય તો એ આપણા હાથમાં છે, પણ નાળિયેરીને ઉગવું એ તો નાળિયેરીના હાથમાં છે. એટલે કદાચ મારે કહેવું હોય તો કહી શકાય એ આસિમ રાંદેરીના શબ્દોમાં કે પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી, મસ્તી જે હોય છે મજામાં તે ચૂપ રહેવામાં હોય છે, મસ્તી મજામાં નથી હોતી. ગુલાબી આંખોની રંગીની શીશીમાં નથી હોતી, એ નજરમાં હોય છે મસ્તી, તે મદિરામાં નથી હોતી. અલૌકિક રંગમય છે આ ભાષામાં નથી હોતી. અનુભવ આસિમ એ પણ મેં કરી જોયો, જે મસ્તી હોય છે તાપીમાં તે ગંગામાં નથી હોતી. આ સરસ મજાનું સ્કૂલ સોંગ લઈને આવી ગયા છે અમારા ધોરણ 1ના વિદ્યાર્થીઓ મયુરીબેન અને ચેતનાબેને એમને તૈયાર કરાવ્યું છે. આવો નિહાળીએ સ્કૂલ સોંગ. नंबरों से बनी बक्से से बाहर निहार, हम न जरा भी कीड़े किताबी, टेंशन मत ले यार, बोलो बेटा 1 2 3 4, पास नहीं तो फेल नहीं, पास नहीं तो फेल नहीं, पास नहीं तो फेल नहीं, तू डरना क्या मेरे यार, बोलो बेटा पास नहीं तो फेल नहीं, ये क्लास है कोई जेल नहीं, तू पास नहीं तो फेल नहीं, तू टेंशन मत ले यार. किताबों का रख दो ना नीचे ये भार, इतनी तो हल्की है बॉडी तुम्हारी, हो जाओ उड़ के फरार, बोलो बेटा 1 2 3 4, पास नहीं तो फेल नहीं, पास नहीं तो फेल नहीं, पास नहीं तो फेल नहीं, तो डरना क्यों मेरे यार, बोलो बेटा पास नहीं तो फेल नहीं, ये क्लास है कोई जेल नहीं, तू पास नहीं तो फेल नहीं, तू टेंशन मत ले यार. बेटा झटका जरा सा महसूस हुआ, एक लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक, हो रहा है क्यों कंफ्यूज मेरे दिल, मशवरा मेरा तू आजमा के देख, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक बेटा. यही उम्र है कर ले
જોરદાર તાલીઓ. કોઈ ટેન્શન નહીં, કોઈ ટેન્શન નહીં. ધોરણ 12 કોમર્સના એ સન્માન સમારંભમાં જે વિદ્યાર્થી છે એ મારા બાજુની સાઈડ નહીં, એ ગેટ પાસે આવી જશે. નેક્સ્ટ આપણો જે સન્માન સમારંભ છે એમાં ઝડપથી આવી જાવ તો ઝડપથી થાય.